નમસ્તે મિત્રો, આજે આપણો રિઝનિંગનો લેક્ચર નંબર 2 છે. પહેલા લેક્ચરમાં આપણે મૂળાક્ષરોના ક્રમ જોયા, આગળથી પાછળથી અને સામસામેના મૂળાક્ષરોના ક્રમ જોઈ ગયા હતા. હવે આજે આપણે થોડાક તેમાં જોઈએ કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે, એટલે કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે તે જોઈએ કોડિંગ અને ડીકોડિંગમાં. સૌપ્રથમ જોઈએ તો મૂળાક્ષરોના આધારે ટાઈપ 1 માં જોઈએ તો મૂળાક્ષરોના આધારે કોડિંગમાં પ્રશ્ન પૂછાઈ શકે છે. અંદરો અંદર ક્રમ બદલેલા હોય છે, વધારો ઘટાડો થાય અથવા ગુણાકાર કરીને પણ કોડિંગ દ્વારા એ પ્રશ્ન પૂછતા હોય છે. તો જોઈએ સૌપ્રથમ મૂળાક્ષરોના આધારે જોઈએ તો મૂળાક્ષરોના ક્રમમાં ફેરબદલ કરવી હોય, અંદરો અંદર ક્રમ ફેરવી નાખ્યા હોય તો એવી રીતના એક પ્રશ્ન પૂછાય છે. ત્યારબાદ ટાઈપ 2 માં જોઈએ તો એના જેના પેટા પ્રકારમાં જોઈએ તો મૂળાક્ષરોના અધ્વચ્છથી ક્રમ બદલી નાખ્યા હોય તો બીજો પ્રકાર એવો પડે છે મૂળાક્ષરોમાં જ તે. ત્યારબાદ જોઈએ તો મૂળાક્ષરોમાં વધારો ઘટાડો થતો હોય છે, કોકમાં +1 થતા હોય, બીજામાં +2, ત્રીજામાં 3, 4, 5 એ રીતના ક્રમશ વધારો ઘટાડો થાય, અથવા તો મૂળાક્ષરોનો ગુણાકાર આપેલો હોય છે. અને ત્યારબાદ જોઈએ છઠ્ઠો પ્રકાર મૂળાક્ષરો વિરોધી મૂળાક્ષરો આપેલા હોય છે, તે આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા. પ્રકાર નંબર 1 માં મૂળાક્ષરોના અદલા બદલી સરવાળા બાદબાકી ગુણાકાર એ રીતના કરેલું હોય છે, એ જોઈ ગયા. ત્યારબાદ પ્રકાર નંબર 2 પાડેલો છે આપણે, ઘણી વખત સીધું કોડિંગ પૂછી લે છે આપણને, જવાબ પ્રશ્નની અંદર જ જવાબ આપેલો હોય છે, ડાયરેક્ટ આપણે ખાલી ગોતવાનું રહે છે કે શેનું કોડિંગ આ થશે, ખાલી આપણે ડીકોડ કરવાનું જ રહે છે. ત્યારબાદ આવી રીતના આપેલું હોય છે, આંકડાઓ આપેલા હોય છે, ત્યારે આપણે ગોતીને લખવાના હોય છે, આને સીધું કોડિંગ કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રકાર નંબર 3 માં જોઈએ તો આપણને શરતી કોડિંગ આપેલું હોય છે, થોડીક આપણને શરતો મૂકેલી હોય છે, એ મુજબ આપણે પ્રશ્ન સોલ્વ કરવાના રહે છે અને જવાબ આપવાનો હોય છે, તે હમણાં આપણે જોઈએ. તો ચોથો પ્રકાર એવો પૂછીએ કે જોડ્યા મૂળાક્ષરો આપેલા હોય છે. ને ત્યારબાદ છેલ્લો 5મો પ્રકાર પાડવા જઈએ તો એવું પૂછેલું હોય છે, કોઈ એક શબ્દ માટે બીજા શબ્દનો પ્રયોગ કરેલો હોય છે, તે હમણાં જોઈશું આપણે. સૌપ્રથમ પહેલાથી શરૂ કરવી તો એ બોર્ડનું કોડ આપેલો છે EDOBA, તો અપેક્ષનો કોડ શું થશે? અહીં ખાલી મૂળાક્ષરોનો પહેલાથી ક્રમ હતા એને ઉલટાવી નાખ્યા છે. અહીં એ પહેલા હતું તો અહીં છેલ્લે થઈ ગયો છે. અહીં પહેલા થશે X, ત્યારબાદ E થશે બીજો, ત્યારબાદ P અને ત્યારબાદ A. ટાઈપ એના આવા પ્રશ્નો પૂછાઈ શકે છે. મૂળાક્ષરો અંદરથી બહારથી ક્રમ ફેરવી નાખેલો હોય છે. અહીં એ પહેલા હતો તો છેલ્લા થઈ ગયો, અને એ બી પહેલા હતા ત્યારબાદ વિરુદ્ધ દિશામાંથી ક્રમ શરૂ કર્યો છે, આ રીતના હતું. ત્યારબાદ આ રીતના પૂછાય. ત્યારબાદ ટાઈપ એના પેટા પ્રકાર 2 માં જોઈએ તો મૂળાક્ષરોની અધવચ્ચેથી ફેરબદલી કરીને આપેલા હોય છે ઘણી વખત. અહીં સ્ટેટમેન્ટનો કોડ આપેલો છે. ત્યારબાદ પ્રકાર નંબર 2 માં જોઈએ તો કેવા પ્રકારના, આમાં મૂળાક્ષરોની અધવચ્ચેથી ફેરબદલી કરીને આપેલા હોય છે, તે જોઈએ. અહીં સ્ટેટમેન્ટનો કોડ આપણને આપેલો છે TATSETNEM. અહીં અધવચ્ચેથી મૂળાક્ષરોનો ક્રમ બદલીને આપણને આપેલા હોય છે. જોઈએ તો અહીં 4, અહીંથી આપણે અધવચ્ચેથી 2 ભાગમાં ડિવાઈડ કરી નાખશું તો અહીં એની સામે એ થઈ જશે, અને અહીં ટી પહેલેથી અહીં છેલ્લે આવી જશે, ત્યારબાદ એ અહીં અને ટી અહીં. આ મધવચ્ચેથી મૂળાક્ષરોની ફેરબદલી કરીને આપેલા હોય છે, તેમ આપણે સોલ્વ કરીશું. તો અહીં પોલિટિશિયનનો કોડ શું થશે તે મુજબ જોઈએ તો આપણે POLITI પોલિટેકનો શું કોડ થશે તો જોઈએ. અહીં 4 થઈ ગયા અને અહીં 4, તો ટી તો એમ નામ જ રહેશે, વચ્ચેનો છે એટલે. આ આઈ રહ્યું એ પહેલા અહીં આવી જશે, ત્યારબાદ એલ અહીં આવી જશે, ત્યારબાદ આ પી આ છેડે આવી જશે અને ઓ તેની પાસે, ત્યારબાદ અહીં એલ આ બાજુ આવશે, છેલ્લેથી રહ્યું પહેલા આવી આવશે, ત્યારબાદ એ, ત્યારબાદ આ આઈ રહ્યું અહીં, અને ત્યારબાદ આ સી. જ્યારે આવા અધવચ્ચેથી મૂળાક્ષરોની ફેરબદલી કરીને પૂછ્યા હોય ત્યારે આપણે સામાન્ય રીતે 2 ભાગમાં ડિવાઈડ કરી નાખીશું અને સામેથી છેલ્લેથી પહેલો મૂળાક્ષર લઈશું તો જવાબ મળી જશે. ત્યારબાદ ટાઈપ 1નો પેટા પ્રકાર 3જો જોઈએ, તેમાં શું પૂછેલું હોય છે? મૂળાક્ષરોના ક્રમમાં ક્રમશઃ વધારો ઘટાડો અથવા તો વધારો ઘટાડો થતો હોય છે.
તો આપણે પહેલા લેક્ચરમાં ટ્રીક જોઈ ગયા તે મુજબ એમનો ક્રમ છે 30 અને ત્યારબાદ L12 ઉપરથી આપણે 12 નામ યાદ રાખ્યું હતું. તો અહીં -1 થાય છે પહેલામાં, ત્યારબાદ A નો ક્રમ છે 1 અને B નો 2 એટલે અહીં +1 થાય છે. ત્યારબાદ જોઈએ તો આ સિરીઝ સતત ચાલ્યા જ કરે છે. C નો ક્રમ છે 3 તો અહીં B નો 2 એટલે -1 + 1 ની સિરીઝ છે. તો આ S આપણે જોઈ ગયા તેમ S સેનાપતિ એટલે 19 માંથી 1 બાદ કરીએ તો 18 થશે. 18 મુજબ આપણે રાજા નામ યાદ રાખ્યું હતું એટલે S ની સામે આવશે R. ત્યારબાદ L નો ક્રમ આપણે રાખ્યો તો નામ 12 ઉપરથી આપણે 1 પ્લસ કરવાનો 1 માઇનસ કર્યો 13 ઉપરથી નામ આપણે M નામ રાખ્યું હતું એટલે R M થશે. ત્યારબાદ T20 ઉપરથી આપણે T નો ક્રમ 20 યાદ રાખ્યો હતો. 20 માંથી 1 બાદ કરીશું તો 19 થશે. 19 હતો સેનાપતિ એટલે માટે S થશે. ત્યારબાદ M નો ક્રમ હતો 13મો. 13 માંથી 1 પ્લસ કરવો પડશે. હવે આપણે 1 માઇનસ કર્યો તો અહીં 1 પ્લસ કર્યો અને ફરીથી 1 માઇનસ કર્યો તો હવે 1 પ્લસ કરવાનો થશે. ત્યારબાદ M નો ક્રમ 13 તો 14 નકટી ઉપરથી આપણે 40 એમ રાખ્યું હતું એટલે N નો ક્રમ થશે 14મો. અહીં +1 કર્યા હવે ફરીથી 1 માઇનસ વાળી સિરીઝ આવશે. ત્યારબાદ F ઉપરથી આપણે ફિક્સ કરીને 6 નામ યાદ રાખ્યું હતું. 6 માંથી 1 જાય તો 5. E જ્યોતિ પ્રમાણે E નો ક્રમ થશે 5મો એટલે અહીં E આવશે. ત્યારબાદ N નો ક્રમ 14મો છે એટલે +1 કરવાનો એટલે 14 માંથી 1 15 કરવી તો E જ્યોતિ પ્રમાણે O નો ક્રમ થશે 15મો. ત્યારબાદ B નો ક્રમ આપેલો છે બીજો, ત્યારમાંથી 1 બાદ કરવો પડશે એટલે A થશે. તો અહીં આપેલી સિરીઝ આ પ્રમાણે કંઈક જવાબ આવશે આનો. આવી રીતના +1 અને -1 વાળી સિરીઝ પણ પૂછાય છે મૂળાક્ષરોમાં. ત્યારબાદ આપણે પેટા પ્રકાર ચોથો જોઈએ તો તેમાં કેવા પ્રકારના. અહીં પોલીસનો કોડ આપેલો છે QQOMHK તો આર્મીનો કોડ શું થશે? તો P ઉપરથી આપણે પ્રિન્સેસનો 16 આપેલો છે. જો પહેલો લેક્ચર ન જોયો તો જોઈ લીજો, તેમાં આપણે ટ્રીક વિશે ચર્ચા કરી હતી. P પછી ત્યારબાદ Q નો આપણને Q એટલે આપણે 17 કર્યા હતા તો અહીં 1 પ્લસ થાય છે. ત્યારબાદ O એટલે એ જ્યોતિ પ્રમાણે 15 થશે. ત્યારબાદ અહીં ફરીથી Q આપેલો છે એટલે 17 અહીં +2 થઈ જશે. હવે ત્યારબાદ L12 ઉપરથી 12 અને અહીં O આપેલો છે એટલે 15. ત્યારબાદ +3 થાય છે. આવી રીતના પહેલા +1 કર્યો છે, ત્યારબાદ +2, ત્યારબાદ +3 ક્રમશઃ વધારો ઘટાડો થાય છે આમાં. તો આ પેટા પ્રકાર 4માં આવો પ્રશ્ન પૂછાય છે. તો આપણે આર્મીનો કોડ પૂછેલો છે, શું થાય આર્મીનો? એનો ક્રમ 1 થશે, એમાં +1 કરશું તો B આવશે. ત્યારબાદ 8 નો ક્રમ રાજા એટલે આપણે 18 નામ યાદ રાખ્યું તો 18 માં 2 પ્લસ કરો તો 20 એટલે T20 પ્રમાણે T થશે, એનો કોડ T થશે R નો. ત્યારબાદ M માં +3 કરશું, M નો કોડ હતો 13 એટલે 13 + 3 કરશું તો આપણને જવાબ મળશે 16. 16 ઉપરથી આપણે નામ રાખ્યું હતું 16 ઉપરથી આપણે પ્રિન્સેસ નામ યાદ રાખ્યું હતું P એટલે P થશે એનો કોડ. ત્યારબાદ Y નો ક્રમ છે 25મો. 25 માં 4 કરશું, ત્યારબાદ 25 માં આપણે 4 એડ કરશું તો 1 જ એડ કરશું એટલે 1 26 થઈ જશે. ત્યારબાદ આપણે 3 ફરીથી એડ કરવા પડશે. ત્યારબાદ 1 2 3 કરશું તો C આવી જશે. ત્યારબાદ કારણ કે 25 બાદ 26 અને 27માં મૂળાક્ષર જ નથી એટલે ફરીથી આપણે 1 2 3 થી શરૂ કરવું પડશે. ત્યારબાદ મૂળાક્ષરોનો ગુણાકાર આપેલો હોય છે ઘણી વખત પ્રશ્નમાં. આ પેટા પ્રકાર 5 છે મૂળાક્ષરોની સિરીઝનો. ત્યારબાદ C નો આપણને કોડ આપેલો છે 6 કઈ રીતના થશે? C નો ક્રમ છે 3 ગુણ્યા 2 કરીએ તો 6 આવશે. ત્યારબાદ H નો ક્રમ છે H ઉપરથી આપણે 8 નામ રાખ્યું હતું, હાઇટ ઉપરથી આપણે 8 એવી રીતના યાદ રાખ્યો તો H નો કોડ તો 8 દુ 16 અહીં 2 ગુણ્યા કર્યા છે. ત્યારબાદ I નો ક્રમ આપણે 9 યાદ રાખ્યો હતો, I 9 ઉપરથી 9 નો ક્રમ એમ નામ જ રાખ્યો છે. 9 ને એમ નામ 9 એના I ના કોડમાં કઈ ફેરફાર નથી કર્યો. ત્યારબાદ L નો ક્રમ આપણે 12 હતો, એના ક્રમમાં 2 ગુણ્યા કર્યા છે તો અહીં બધી સિરીઝમાં 2 ગુણ્યા કરેલા છે. તો અહીં ગેસની સિરીઝ છે એમાં પણ બધામાં G ઉપરથી G7 ઉપરથી 7 દુ 14 થશે. ત્યારબાદ U આપેલો છે UV 21 22 રન મારે એ મુજબ આપણે 21માં UV નો 21 થશે અને 21 દુ 42 થશે એવું મૂર્તિ આ 42 આપેલા છે. ત્યારબાદ E નો ક્રમ થશે 5 ને એમ નામ જ રાખ્યા, વચ્ચેના 2 એમ નામ રાખેલા છે. આ મુજબ ગુણાકાર કરીને પણ આવી સિરીઝ પૂછતા હોય છે. ત્યારબાદ જોઈએ વિરોધી મૂળાક્ષરનો ક્રમ આપણે શોધવા માટે જોઈ ગયા હતા કે 27 માંથી મૂળાક્ષરનો મૂળ ક્રમ બાદ કરીએ તો વિરોધી
સામસામેના મૂળાક્ષરની સંખ્યા મળે તો આપણે જોઈએ સી ની સામેનો એક્સ છે, ઈ ની સામેનો વી છે, ત્યારબાદ આર ની સામે આઈ આવે, ટી ની સામે જી આવશે જીટી, એની સામે આવશે ઝેડ. એ મુજબ હવે આપણને આનો કોડ શોધવાનું કીધું છે. તો સૌપ્રથમ જોઈએ એમ યુ એન ડી એ એન ઈ. તો આપણે વિરોધી મૂળાક્ષરનો ક્રમ શોધવા માટે આપણે ગયા લેક્ચરમાં એક સૂત્ર જોઈ ગયા હતા. 27 માંથી મૂળાક્ષરનો મૂળ ક્રમ બાદ કરીએ તો આપણને વિરોધી સંખ્યા મળી જાય. એમનો ક્રમ છે 13મો. 27 માંથી 13 જાય તો 14 વધે, તો એમની સામે આવશે એન. ત્યારબાદ યુવી, આપણે યુવી ઉપરથી યુવી 21-22 રન મારીને વિકેટ ખડી ગઈ હતી, એ રીતના મુજબ યાદ રાખ્યું હતું. યુવીનો ક્રમ થશે 21માં. 27 માંથી 21 જશે તો 6 વધશે. 6 ઉપરથી આપણે ફિક્સ 6 નામે રાખ્યું હતું. ત્યારબાદ 14 માંથી 27 માંથી 14 જશે તો 13 વધશે. 13 ઉપરથી એમ આવશે ફરી વખત. ત્યારબાદ 27 માંથી 4 બાદ કરશો તો 23 આવશે. 23 ઉપરથી આપણે યુવી 21-22 અને 23માં બોલે વિકેટ ખડી ગઈ તે મુજબ ડબલ્યુ એટલે 23 થશે. ત્યારબાદ એની સામે ઝેડ આવશે. ત્યારબાદ ફરીથી એન આવી ગયો, એનની સામે એમ આવશે. ત્યારબાદ 27 માંથી ઈ નો ક્રમ છે 5. 27 - 5 કરશું તો જવાબ આવશે 22. 22મો ક્રમ છે આપણે જોઈ ગયા તેમ વી. તો આનો ડીકોડ કંઈક આ રીતના થશે એન એફ એમ ડબલ્યુ ઝેડ એન વી. આનો ત્યારબાદ ટાઈપ 2 ના પ્રશ્નમાં જઈએ. ઘણી વખત સીધું કોડ ડાયરેક્ટ આપી દેશે પ્રશ્નમાં, તેના ઉપરથી આપણે ડીકોડ કરવાની ડાયરેક્ટ જવાબ આપી દેવાનો હોય છે. જેમ કે અર્થનો કોડ છે આ, તો હર્ટનો કોડ શું થશે? તો અંદર જ જવાબ આપેલો છે. તો અહીં એચ બરાબર એચ આપેલો છે, તો અહીં એચ થશે. તો ઈ બરાબર આપણને શું આપેલું છે? ઈ બરાબર ક્યુ આપેલો છે, તો અહીં ક્યુ લખવાનું. ત્યારબાદ એ બરાબર અહીં આપેલું છે પી, તો અહીં પી. ત્યારબાદ આર બરાબર આપણને આપેલું છે એમ, તો એમ. ત્યારબાદ ટી બરાબર આપેલું છે ઝેડ. તો આ પ્રશ્નમાં જવાબ આપેલો હોય છે, ખાલી આપણે શોધીને લખવાના રહે છે. ત્યારબાદ ઘણી વખત આવા આંકડાવાળા પણ આપી દેશે. તેમાં જીનો ગવર્મેન્ટનો કોડ શું થશે? એક્ઝામિનેશન નો હશે તો ગવર્મેન્ટનો શું થશે? તો અહીં જોઈએ એક્ઝામિનેશન. નેશનનો કોડ આપણને આપેલો 56 14 95 આર 965. તો ઈ આવે, ઈનો ક્રમ છે 5, તો એના બરાબર 5 લખ્યા છે. ત્યારબાદ એક્સનો ક્રમ થશે 24મો, તો એના બરાબર 6 લખ્યા છે. માટે અહીં મૂળાક્ષરનો સરવાળો કરેલો છે એકમ દશકના સ્થાનનો. 2 + 4 કરીએ તો 6 થશે. ત્યારબાદ એ બરાબર 1 જ આપેલો છે. ત્યારબાદ આપણને ગવર્મેન્ટનો કોડ પૂછેલો છે એવી રીતના, તો આપણે જોઈએ ગવર્મેન્ટનો કોડ શું થશે. ગવર્મેન્ટ જીનો ક્રમ 7 થશે, એમાં એક મૂળાક્ષર છે માટે 15 ઓ એટલે 15મો. 1 + 5 કરશું તો 6 થશે. બી નો ક્રમ 22મો, 2 + 2 કરશું તો 4 થશે. ઈ નો ક્રમ 5મો એટલે 5 એમ નામ મૂકી દઈશું. આર નો ક્રમ થશે 18મો, 1 + 8 એટલે 9 થશે. એન નો ક્રમ 14મો થશે એટલે 1 + 4 કરશું તો 5 મળશે. ત્યારબાદ એમ નો ક્રમ થશે 13મો, 1 + 3 કરશું તો 4 જવાબ મળશે. ઈ એટલે 5, 5 ને એમ નામ મૂકી દઈશું. ત્યારબાદ એન નો ક્રમ થશે 14મો એટલે 1 + 4 એટલે 5 જવાબ આવશે. ટી નો ક્રમ થશે 20મો એટલે 2 + 0 એટલે 2 જવાબ આવશે. આ મુજબ એકમ દશકના અંકોના સ્થાનનો સરવાળો કરીને પણ સિરીઝ પૂછતા હોય છે. ત્યારબાદ આપણે હવે શરતી કોડિંગ જોઈશું. પ્રકાર નંબર 3. ઘણી વખત શરત આપેલી હોય છે કોડિંગ અને ડીકોડિંગમાં. તે મુજબ આપણે સૌપ્રથમ આપણે પી બરાબર 5, એન બરાબર 3, એ બરાબર 9, જે બરાબર 1 અને આઈ બરાબર 4, આર બરાબર 6 આપેલા છે અને ઈ બરાબર 2, બી બરાબર 7 આપેલા છે, યુ બરાબર 0 અને કે બરાબર 8 આપેલા છે. હવે તો આપણે પ્રથમ શરત વાંચીએ. જો શબ્દનો પ્રથમ અને અંતિમ મૂળાક્ષર સ્વર હોય તો બંનેના કોડને સ્થાને ડોલર વાળું પ્રતીકનું યુઝ કરવો. તો જો શબ્દનો પ્રથમ અને અંતિમ મૂળાક્ષર વ્યંજન હોય તો બંનેના કોડમાં @ વાળું ચિહ્ન મૂકવું. તો અહીં આપણને કોડ આપેલો છે. પેલો કે છે એટલે કે છે એ વ્યંજન છે. ત્યારબાદ છેલ્લો જોઈએ. છેલ્લો મૂળાક્ષર છે બી, માટે એ પણ વ્યંજન થશે. એટલે માટે આપણે પહેલા અને છેલ્લા બંને સ્થાને @ વાળું ચિહ્ન મૂકવું પડશે. ત્યારબાદ યુ બરાબર આપણને અહીં આપેલો છે 0.
એન બરાબર આપણને આપેલા છે, અહીં જોઈએ તો 3 આપેલા છે એન બરાબર. ત્યારબાદ એ બરાબર જોઈએ તો અહીં 9 આપેલા છે. ત્યારબાદ જે બરાબર 1 આપેલો છે અને બી છેલ્લો છે એટલે વ્યંજન છે, માટે છેલ્લે પણ @ વાળું નાખવું પડશે. તો આપણો જવાબ થશે આ. ત્યાર પ્રકાર નંબર 4 માં જોઈએ કોડિંગ અને ડીકોડિંગમાં. ઘણી વખત આપણને જોડિયા મૂળાક્ષરો આપેલા હોય છે, જોડ બનાવીને આપેલા હોય છે. આમાં કઈ રીતના જોડ બને છે તો જોઈએ. હવે ગાર્ડનનો કોડ આપણને આપેલો છે HVS. તો અહીં લખીએ ગાર્ડન, GARDEN. ગાર્ડનનો કોડ હવે આપણને HV અને S આપેલો છે. કઈ રીતના બન્યો છે તો જોઈએ. તો G નો ક્રમ થશે 7મો અને A નો ક્રમ થશે પહેલો. તો 7 + 1 કરેલા છે અહીં, તો 8 થશે. એટલે આ G અને A ની જોડી બની ગયેલી છે. હવે R નો ક્રમ થશે 18મો અને D નો ક્રમ થશે 4. 18 ને 4 22 થશે. 22 એટલે કે આપેલા છે અહીં V નો ક્રમ થશે 22મો. ત્યારબાદ જોઈએ E અને N. N નો ક્રમ થશે 14 અને E નો 5 થશે 19. એટલે 19 એટલે S આપેલો છે 19 નો. તો આ મુજબ બ્રાઇટ નો ક્રમ, બ્રાઇટ નો કોડ કરવાનો છે આપણે. બ્રાઇટ ને ડીકોડ કરવાનું છે. એટલે આ પ્રથમ બે જોડ બનાવવી પડશે. અહીં R નો ક્રમ થશે આપણે 18 અને B નો ક્રમ થશે 2. 20 એટલે આપણે 2 ઉપરથી T યાદ રાખ્યું હતું. ત્યારબાદ I અને G. I નો ક્રમ થશે 9, I નો. ત્યારબાદ G 7 ઉપરથી 7 અને 16 થશે. ત્યારબાદ 16 ઉપરથી જોયું હતું આપણે પ્રિન્સેસ. ત્યારબાદ H નો ક્રમ થશે 8મો અને T નો ક્રમ થશે 20મો. 28 થઈ જાય છે. અહીં મૂળાક્ષરની સંખ્યા વધી જશે. 26 છે, માટે આપણે 28 - 26 કરવા પડશે. તો જવાબ 2 આવશે. 2 ઉપરથી આપણે B આવે છે. એનો ક્રમ 1 અને B નો ક્રમ 2. તો આનો કોડ થશે આ. બ્રાઇટ નો કોડ થશે TTB. ત્યારે છેલ્લો પ્રકાર જોઈએ કોડિંગ અને ડીકોડિંગમાં. જ્યારે કોઈ શબ્દ માટે કોડ તરીકે બીજા શબ્દનો ઉપયોગ થયો હોય તો આ અહીં પ્રશ્નમાં એવું પૂછેલું હોય છે, જો આંખને હાથ કહેવામાં આવે એટલે અહીં લખીએ આંખને હાથ કહેવામાં આવે છે અને ત્યારબાદ આગળ વધીએ. હાથને મોં કહેવામાં આવે છે. હાથને મોં કહેવામાં આવે છે. કાન, હાથને મોં કહેવામાં આવે છે. મોંને કાન કહેવામાં આવે છે. અને ત્યારબાદ જોઈએ તો કાનને નાક કહેવામાં આવે છે. ત્યારબાદ આગળ વાંચીએ. અને નાકને જીભ કહેવામાં આવે છે. જ્યારે પણ આવા પ્રકારના પ્રશ્નો આવે ત્યારે આવી રીતના બબ્બીની જોડ બની નાખવી. ત્યારબાદ જોઈએ ચાલો શું પૂછ્યું છે. તો કોના દ્વારા સાંભળી શકાય? આમ તો આપણે સામાન્ય રીતે કાન દ્વારા જ સાંભળતા હોઈએ છીએ, પણ અહીં પ્રશ્નમાં એ રીતના પૂછ્યું છે. તો અહીં કાન દ્વારા સાંભળી શકાશે, પણ કાનને કીધેલું છે નાક. તો આપણો જવાબ થશે નાક. જ્યારે પણ આ ટાઈપનો પ્રશ્ન આવે ત્યારે સામાન્ય રીતે આવી જોડ બનાવી નાખ્યો અને જે પ્રશ્ન પૂછ્યું હોય અહીં આપણને પૂછ્યું છે કે કોના દ્વારા સાંભળી શકાય. એમ તો બધાને ખબર જ છે નાક દ્વારા સાંભળી શકાય, પણ અહીં જવાબ એ નહીં થાય. અહીં એવું પૂછ્યું છે કે કાન છે ને એ નાક છે, તો અહીં જવાબ આવશે નાક. તો અહીં આપણો કોડિંગ અને ડીકોડિંગનો લેક્ચર